નમસ્કાર દોસ્તો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત પારસ દકાન અને સ્વાગત છે તમારું ટાઈગર ટેલ્ક્સમાં. આજ આપણી સાથે એક ખાસ ગેસ્ટ છે જે એક સક્સેસફુલ ટી-શર્ટ મેન્યુફેક્ચરર અને હોલસેલર છે, જેમનું મંથલી સેલિંગ 50,000થી પણ વધારે ટી-શર્ટ યુનિટ્સનું છે. અને ફક્ત બિઝનેસમાં જ નહીં, એમણે નાણાં ઉપર એક બુક પણ પબ્લિશ કરેલી છે જેમનું નામ છે ટેસ્ટ ઓફ $1,000,000. તો આપણા એવા ગેસ્ટ ઉદય વેકરિયા સાથે આપણે વાત કરીશું આજે એમના લાઈફ જર્ની, મની માઇન્ડસેટની. તો ચાલો સ્વાગત કરીએ મિસ્ટર ઉદય વેકરિયાનું. ઉદયભાઈ, કેમ લાગ્યું તમને મારા શોમાં આવીને? ખૂબ ખૂબ આભાર પહેલાં તો તમારો પરેશભાઈ. મને બહુ સારું લાગ્યું તમારા પોડકાસ્ટ ઉપર આવીને. આજે મને એક પહેલી વખત કોઈ એવા શો ઉપર આવવાનો મોકો મળ્યો, સ્ટેજ ઉપર આવવાનો મોકો મળ્યો કે જેનાથી હું ઘણી બધી વાતનું ડિસ્કશન તમારી સાથે કરી શકું. ઉદયભાઈ, આપણે એક તમારા શોર્ટ ઇન્ટ્રો અને તમારી લાઈફ જર્ની વિશેથી આપણે ચાલુ કરીએ. મારા શોર્ટ ઇન્ટ્રો વિશે હું એટલું જ કહીશ કે આજ 2014માં, આજથી 11 વર્ષ પહેલાં, જ્યારે મેં એન્ટરપ્રેન્યોર નામનો પહેલો શબ્દ જ્યારે સાંભળેલો હતો અને એની વિશે મેં જ્યારે રિસર્ચ કરેલું, ત્યારે મને એ શબ્દનો મિનિંગ શું છે એ ત્યારે ખબર પડી. ત્યારે મેં ડિસાઈડ કરી લીધેલું હતું કે મારે જીવનમાં આ જ વસ્તુ ઉપર ફોકસ કરવું છે અને આ જ વ્યક્તિ મારે બનવું છે. તે દિવસથી લઈને આજ સુધી એ જ ગોલ ઉપર હું આજે પણ કામ કરું છું. ત્યારે તો માત્ર એક શબ્દ જ હતો, તે આગળનો મને કોઈ એનો ખ્યાલ હતો નહીં કે એ કોઈ કયા બિઝનેસ હું કરું, કઈ ફિલ્ડમાં જાઉં કે જેનાથી હું એક સક્સેસફુલ બિઝનેસમેન બની શકું. પણ આજે 11 વર્ષની જર્ની પછી એવું લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહી, કે જેમ કે શરૂઆતના ફેઝમાં મારે ઘણા બધા બિઝનેસમાં લોસ પણ 2-3 બિઝનેસમાં કરેલા છે. MNC કંપનીમાં પણ અમે અગાઉ કામ કરેલું છે. અને આજે કોરોના જેવા ટાઈમમાં મારી પાસે બિઝનેસમાં લોસ હોવાથી મારી પાસે એ સમયમાં કોઈ બિઝનેસ ત્યારે રહ્યો નહોતો. જેના કારણે પછી મેં કોરોનાના લોકડાઉન પછી આ ગારમેન્ટ બિઝનેસમાં મેં એન્ટ્રી લીધેલી છે. તમે આ ટી-શર્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં આવ્યા એની પહેલાં તમે કયા કયા બિઝનેસ કરે? ટી શર્ટ મેન્યુફેક્ચરિંગ પહેલાં મારો કેમિકલનો બિઝનેસ હતો. કેમિકલના બિઝનેસમાં ઘણા બધા ઇસ્યુ. એ વખતે મને બિઝનેસની સમજ નહોતી, બિઝનેસનું નોલેજ નહોતું અને કોઈ પણ બિઝનેસમાં ડાયરેક્ટ ઘૂસી ગયો જવાના કારણે એ બિઝનેસમાં મારે ઘણો બધો લોસ થયેલો છે. એ પછી જ્યારે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ જેવા બિઝનેસમાં પણ મેં એક વખત ટ્રાય કરેલી છે, જેનો પણ મને કોઈ ખાસ ખ્યાલ નહોતો, જેના કારણે પણ મારે ઘણો બધો લોસ એમાંથી મળેલ છે મને. અને એ પછી મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એના કારણે, મારા લોસના કારણે ખરાબ થઈ ગયેલી હતી. તો આ તમે ટી-શર્ટ બિઝનેસ મેન્યુફેક્ચરિંગનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો અને એ તમને કઈ જગ્યાએથી તમે ચાલુ કર્યું? એ જ્યારે હું કોઈ પણ મારા હોમટાઉન સિટીમાં જ્યારે પણ મારે કોઈ પણ ટી શર્ટ છે એને જ્યારે પરચેસ કરવી હોય કે મારે જોઈતી હોય એવી મને વેરાયટી કે એવી કોઈ ડિઝાઇન્સ મને માર્કેટમાં અવેલેબલ લાગતી નહોતી, અને લાગતી હોય તો એ બહુ અપર રેન્જમાં હતી. તો ત્યારે મને એક વિચાર આવ્યો કે હું કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી તો મારે કરવી જ છે, તો આ ઇન્ડસ્ટ્રી ઉપર જ હું ફોકસ કરું અને એના ઉપર હું ધ્યાન આપું અને એના ઉપર રિસર્ચ કરું. અને જો ત્યારે એટલે રિસર્ચ કર્યા પછી ત્યાંથી એનો આ ઇન્ડસ્ટ્રીનો ખ્યાલ આવ્યો કે આમાં એક એફોર્ડેબલ ગારમેન્ટમાં બહુ બધી ખાસ એવી જગ્યા છે. એમાં નવી નવી ડિઝાઇન્સ, નવી નવી પેટર્ન સાથે તમે એન્ટર થઈ શકો અને એમાં તમે એક સારું એવું માર્કેટ પ્લેસ બનાવી શકો. અને તમે કેટલી મૂડીથી એની શરૂઆત કરેલી? મારી આ બિઝનેસની શરૂઆત બહુ નાની એવી મૂડી, જેવી કે 10,000 જેવી એક સામાન્ય મૂડીથી શરૂઆત થયેલી હતી અને આજે 10,000થી 5 કરોડ સુધીના ટર્નઓવર સુધી મારી કંપની મેં પહોંચાડેલી છે. તમે આટલી નાની મૂડીથી શરૂઆત કરેલી, તો સ્વાભાવિક છે ઘણા બધા સ્ટ્રગલ પણ થયા હશે. તો એ બધા સ્ટ્રગલને કેવી રીતે તમે હેન્ડલ કર્યા? જ્યારે કોઈ પણ બિઝનેસમાં એન્ટર થાય ત્યારે આપણને સીધો કોઈ વસ્તુનો અનુભવ હોય નહીં. તો એના કારણે આજે દરેક વ્યક્તિને સ્ટ્રગલ ફેસ કરવા પડે, ઇસ્યુ ફેસ કરવા પડે. એના જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના અલગ અલગ ઇસ્યુ હોય. તો આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ઇસ્યુ જેવા હતા કે ફાઇનાન્સ, કેપિટલ કઈ રીતના તમારે યોગ્ય યુટિલાઇઝ કરવી, જેના કારણે તમે ડેટ સ્ટોકમાં તમારા પૈસા યુટિલાઇઝ ના થાય અને એના કારણે તમારી સ્પેસ ને ટાઈમ બંને અને એનર્જી અને બધી વસ્તુનો વેસ્ટેજ એના કારણે થાય છે. તો એ બધી વસ્તુના ઇસ્યુના અને બીજી વસ્તુ છે કે તમારે એક ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવી કે જે લોકોને પસંદ આવે. એટલે એવા બધા ઇસ્યુ બધાની મેં ફેસ કરેલા છે અને તેનાથી જ આ મારો બિઝનેસ આગળ વધ્યો છે. તમે આ જે બિઝનેસ ચાલુ કર્યો ટી-શર્ટ મેન્યુફેક્ચરિંગનો,
ત્યાર પછી એવી પહેલો સૌથી મોટો ઓર્ડર તમને ક્યારે મળ્યો? સૌથી પહેલો ઓર્ડર એટલે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં જ એ 3-4 મહિના છે બહુ સ્ટ્રગલ અને બહુ ખરાબ અનુભવ રહ્યો હતો મારે. એના પછી મને ધીમે ધીમે બિઝનેસ મતલબ એમનો ગ્રોથ આવતો રહ્યો અને એના પછી જ્યારે એક વર્ષ સમથિંગ જેટલું કન્ટિન્યુઅસ કામ કર્યા પછી મને જ્યારે એક કોર્પોરેટ કંપનીમાંથી 10,000 પીસનો કોર્પોરેટ યુનિફોર્મનો ઓર્ડર મળ્યો, ત્યારે મને એવું લાગ્યું કે હવે મારી કંપની એક કોઈ સ્ટેબલ કંપની તરીકે હું એક જોઈ શકું છું અને હવે એનો એક કોન્સ્ટન્ટ ગ્રોથ મળશે એવું મને ત્યારથી લાગ્યું. સર્વાઈવ કરવા માટે તમને સમય મળી ગયો એવું કહી શકીએ આપણે. પછી જ્યારે એ ઓર્ડર મળ્યો ત્યારે એનાથી મને એક લર્નિંગ એક્સપિરિયન્સ પણ મળ્યો છે, જેના કારણે હું મારા જીવનમાં પણ ઘણી બધી વસ્તુ શીખી શકું છું કે આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના સર્વાઈવ કરી શકો તમે, કઈ રીતના ગ્રોથ કરી શકો. અત્યારના સમયની અંદર આ ટી શર્ટ ઇન્ડસ્ટ્રીની અંદર કયા ટાઈપના પ્રોડક્ટની વધારે ડિમાન્ડ છે? અત્યારે ટી શર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આજે બધા જેનજી જનરેશન છે, 30-40 વર્ષની ઉંમરના લોકો પણ આજે ટી શર્ટ પહેરે છે. તો ટી શર્ટનું માર્કેટ એક ગ્રોથ માર્કેટ છે. એના કારણે ઘણા બધા જેમ અલગ વેરાયટી જેમ કે ઓવરસાઇઝ ટી શર્ટ છે, પોલો ટી શર્ટ છે, ડિફરન્ટ ટાઈપના પેટર્ન સ્ટ્રાઇપ ટી શર્ટ છે, રાઉન્ડ નેક ટી શર્ટ છે. તો આજે ટી શર્ટનું ઘણું બધું માર્કેટ છે અને ઘણી બધી ડિઝાઇન છે એ આજે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આમાં આ બધામાંથી તમારું સૌથી હોટ સેલિંગ પ્રોડક્ટ કયું? જ્યારે અમારી કંપનીની દ્રષ્ટિએ જોઈએ ત્યારે અમારું સૌથી હોટ સેલિંગ પ્રોડક્ટમાં પોલો ટી શર્ટ છે, જે આજે કોર્પોરેટમાં યુઝ થાય છે, આજે કોઈ પણ નાની ઇવેન્ટ્સમાં યુઝ થાય છે, રેગ્યુલર કેઝ્યુઅલ વેરમાં યુઝ થાય છે. પછી મેચિંગ ટી શર્ટ છે, કોઈ એક સરખા કપલ ડ્રેસ તરીકે બનાવે છે, કોઈ ફેમિલી ડ્રેસ તરીકે બનાવે છે. તો આજે એ બધી વસ્તુનો પ્રોડક્ટનું ખૂબ સારું માર્કેટ છે અને એના ઉપરથી જ અમને સારો ગ્રોથ મળે છે. ઉદયભાઈ, આ તમે અત્યારે જે 50,000થી પણ વધારે યુનિટ્સનું સેલ કરો છો જે મહિને, તો સ્વાભાવિક છે તમારે ક્વોલિટીમાં પણ ઘણા ઇસ્યુ આવતા હશે, ક્વોલિટી મેન્ટેન કરવામાં. તો એના માટે તમે શું સ્ટેપ લો છો? એ કેવી રીતે મેનેજ કરો છો? ક્વોલિટી મેનેજમેન્ટ માટે આજે મારી પાસે ક્યુસી ટીમ છે. પહેલાં તો મારું ઇન હાઉસ પ્રોડક્શન છે, મેં ફેબ્રિકનું સોર્સિંગ પણ હું જાતે જ કરું છું અને એનું કટ ટુ પેક બધી પ્રોસેસ ઇન હાઉસ અને મારા પોતાના હાઉસમાં જ થાય છે. એટલે એના માટે એક ક્વોલિટી ચેકિંગ ટીમ છે કે જેનું કામ એ છે એક પછી એક પ્રોસેસ ઉપર કે આ પ્રોસેસમાં કયો પ્રોબ્લેમ આવે છે એમાં ક્વોલિટીમાં એ ચેકિંગનું કામ છે. એટલે એ ટીમ હેન્ડલ કરી લે છે અને કોઈ મેજર ઇસ્યુ આવે તો એ લાસ્ટમાં મારી પાસે આવે છે અને એનું બને ત્યાં સુધી જેટલું ફટાફટ એનું સોલ્યુશન આવે એટલું લાવવા કોશિશ કરું છું. અને આ મેન્યુફેક્ચરિંગ અને હોલસેલનું બંનેનું કમ્પેર કરીએ તો એમાં બંનેમાં ડિફરન્સ શું છે? મેન્યુફેક્ચરિંગ બિઝનેસ અલગ છે, હોલસેલ બિઝનેસ અલગ છે. મેન્યુફેક્ચરિંગમાં તમે બહુ લિમિટેડ પ્રોડક્ટ પણ મેન્યુફેક્ચરિંગ કરો તો પણ ચાલે. હોલસેલિંગમાં એ રીતના તમે ના કરી શકો. હોલસેલિંગમાં તમારે વેરાયટી પણ આપવી પડે. પણ જો આ બંને બિઝનેસ કરતા હોય સાથે મેન્યુફેક્ચરિંગ પ્લસ હોલસેલ, તો તમારે એના માટે એક પ્રિપેરેશન તૈયાર કરીને રહેવું પડે કે મારે વેરાયટીઝ પણ લોકોને આપવી પડશે અને વધારે રેન્જમાં મારે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવી પડશે. ના, મેન્યુફેક્ચરિંગ અને હોલસેલમાં સૌથી કોમન પ્રોબ્લેમ્સ જો આવતા હોય એ બંને બિઝનેસની અંદર, તો એ શું હોય? મેન્યુફેક્ચરિંગ અને હોલસેલમાં એક તો ટ્રેન્ડિંગ. આજે કોઈ પણ વસ્તુ કઈ વસ્તુ ટ્રેન્ડિંગમાં ચાલે છે કાલે કદાચ ના પણ ચાલે, તો એના કારણે ડેડ સ્ટોક રહે. તો સૌથી મેજર ઇસ્યુ અત્યારે આમાં હોય તો કોઈ ડેડ સ્ટોકનો ઇસ્યુ, જેના કારણે તમારા પૈસા એમાં રોકાયેલા રહે છે, તમારી સ્પેસ રોકાયેલી રહી છે. આ એક મેજર ઇસ્યુ છે આ ઇન્ડસ્ટ્રીઝનો. તમે આ ટી શર્ટ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિયાની માર્કેટ સાઇઝમાં ક્યાં સુધી જુઓ છો? 24-25ના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો આજે 10,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે માર્કેટ ખાલી ઇન્ડિયાના ટી શર્ટનું છે. ઇન્ડિયાના એ પણ ઓનલી ટી શર્ટ સેગમેન્ટનું જ છે. 10,000 કરોડ. 10,000 કરોડ. એ આગળના 5-7 વર્ષમાં 20,000-25,000 કરોડ રૂપિયા થવાનો એક અનુમાન છે. અને જ્યારે ગ્લોબલ લેવલ ઉપર જઈએ તો 1.5 લાખ કરોડ રૂપિયા સમથિંગ એનું માર્કેટ ખાલી ટી શર્ટ ખૂબ મોટો આંકડો છે. હા, 1.5 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ ઓનલી ફોર ટી શર્ટનું જ છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ડિયાનું શું સ્થાન છે અને ભવિષ્યની અંદર તમે ઇન્ડિયાને ક્યાં જુઓ છો? ઇન્ડિયાનું સ્થાન અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણા ઇન્ડિયામાં ઘણા બધા ફેન્સી ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગની શરૂઆત થઈ ગઈ છે. મતલબ અત્યારે ઓલરેડી થાય છે અને એના ઉપરથી આપણે હવે ગ્લોબલી પણ એક્સપોર્ટ લોકો હવે
કરે છે. એના કારણે ભારતનું બહુ સારું એવું ભવિષ્ય છે આ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, જેનાથી લોકોને ઇન્ડિયામાં ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે, નવા એન્ટરપ્રેન્યોર્સ ઊભા થશે. હજી ઘણું બધું માર્કેટ ઓલરેડી સ્પેસ છે કે જેના કારણે નવા લોકો એમાં એન્ટર થઈ શકે અને ગ્લોબલી જઈ શકે. તો નવા લોકોને કોઈને આવવું હોય તો એના માટે કોઈ ટિપ્સ આપવા તમે માગતા હોય તો? નવા લોકોને કોઈ પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું હોય તો પહેલાં એક તો એમને પેશન્સ રાખવી પડે. પ્લસ એની પાસે કેપિટલ એને બચાવી નાખવી પડે, કે એવી કોઈ વસ્તુમાં એ કેપિટલ લગાવી ના દે કે જેના કારણે એમને આ ટાઈપના ડેડ સ્ટોક જેવા ઇસ્યુ થાય. એટલે ઓછી ક્વોન્ટિટી ઉપર અને ઓછી પ્રોડક્ટ ઉપર મેક્સિમમ સેલ કઈ રીતના જનરેટ કરવું. અને ખાસ કરીને જ્યારે કોઈ એન્ડ યુઝર એટલે કે કસ્ટમર એની શું નીડ છે એને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી. જેમ કે આજે એન્ડ યુઝરને કોઈ વસ્તુ પસંદ નહીં આવે તો તમારી પ્રોડક્ટ ચાલવાની નથી માર્કેટમાં. અને એના માટે તમારે એકદમ વ્યવસ્થિત ફેબ્રિકની ચોઈસ કરવી પડે, એકદમ વ્યવસ્થિત પેટર્નની ચોઈસ કરવી પડે કે આ પેટર્ન, એની સાથે એને વ્યવસ્થિત સ્ટિચિંગ આપવું પડે, વ્યવસ્થિત સારી સ્ટાન્ડર્ડ કંપની જેવો ફર્મો તમારે બનાવવો પડે. ઉદયભાઈ, આ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર સરકારની શું નીતિ છે અને સરકાર શું મદદ કરે છે એમાં? ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આજે જનરલી કોઈ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આજે ભારત જેવો દેશ છે એક ટ્રેડ ડેફિસિટમાં ચાલે છે. ટ્રેડ ડેફિસિટ એટલે શું? હિન્દીમાં કહીએ તો વ્યાપાર ઘાટા. તો ઇન્ડિયા આજે ટ્રેડ ડેફિસિટ જેવી સિચ્યુએશનમાં ચાલે છે કે જેના કારણે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે ઇન્ડિયાના નવા એન્ટરપ્રેન્યોર કે જે મેન્યુફેક્ચરિંગ છે એ મેક્સિમમ એક્સપોર્ટ કરે અને બહારના ડોલર છે એ ઇન્ડિયામાં લાવે, જેના કારણે આ ઇકોનોમી છે એ સ્ટેબલ રહે, રિસેશન જેવી વસ્તુથી આપણો દેશ દૂર રહે. એટલા માટે ગવર્મેન્ટની ઘણી બધી નીતિ છે, જેના કારણે આજે ડીજીએફટી જેવી સંસ્થા, ડીજીએફટી એક એવી સંસ્થા છે જે ગવર્મેન્ટ બોડીની સંસ્થા છે કે એ નવા કાર્યક્રમ યોજે છે કે નવા એન્ટરપ્રેન્યોર્સને છે, નવા એક્સપોર્ટરોને એ લોકો બોલાવે છે, ઇન્ફોર્મેશન બધી આપે છે અને લોકોને કન્વિન્સ કરે છે કે તમે એક્સપોર્ટ કરો. અને તમને ઘણી બધી એવી ગવર્મેન્ટની વેબસાઇટ પણ છે કે જેમાં આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે કયા દેશમાં કયા પ્રોડક્ટની એકચ્યુઅલી નીડ છે. તો એના માટે તમે શું કરો છો, અને ગવર્મેન્ટ એ બાબતે સબસિડી પણ આપે છે, કોલેટરલ લોન પણ આપે છે. તો ગવર્મેન્ટની ઘણી બધી એવી નીતિ છે જેના કારણે એક્સપોર્ટરોને સારો એવો ફાયદો થઈ શકે છે. તમારી કંપની એક્સપોર્ટ કરે છે? હા, કરે છે. કયા કયા કન્ટ્રીમાં? મારી કંપની અત્યારે નોર્થ અમેરિકા છે. નોર્થ અમેરિકામાં કેનેડા, યુએસ, પછી આપણે યુરોપ છે, યુરોપમાં ઇંગ્લેન્ડ, જર્મની, પછી યુએઈ, એવા દેશોમાં, એટલા દેશોમાં અત્યારે મારું એક્સપોર્ટ છે. આ તમારું જે 50,000થી પણ વધારે તમે જે સેલ કરો છો ટી શર્ટ યુનિટનું, તે ફક્ત B2Cમાં કરો છો, B2Bમાં કરો છો? એ બંને થઈને 30-70નો રેશિયો છે. એમાં 30% છે એ આપણે B2Bમાંથી આવે છે અને 70%નો રેશિયો છે B2Cમાંથી આપણે આવે છે. તમારું કામ આટલું મોટું છે અત્યારે, તો સ્વાભાવિક છે તમને બ્રાન્ડિંગ વિશે પણ થોડી માહિતી હશે વધારે પડતી. તો એ બ્રાન્ડિંગ વિશે થોડું સમજાવો ને. બ્રાન્ડિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે કોઈ પણ વસ્તુ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો અથવા કોઈ યુઝર પાસે, કસ્ટમર પાસે કોઈ વસ્તુ આવે છે, તો આજે કોઈ પણ નવી પેટર્નવાળી વસ્તુ હોય કે કોઈ એવી યુનિક ડિઝાઇનવાળી વસ્તુ હોય તો એની ઉપર જો તમારો લોગો લાગેલો હોય તો એ એક અલગ છાપ ઊભી કરે છે કે આ કામ આ કંપની જ કરી શકે. એવી એક લોકોના મગજમાં છાપ ઊભી થાય છે. એના માટે બ્રાન્ડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે કોઈ પણ વસ્તુનું નોર્મલ વસ્તુ હોય અને એક બ્રાન્ડેડ વસ્તુ હોય, એનાથી માર્કેટમાં ઘણો બધો ફરક પડે છે. અને આજે લોકો બ્રાન્ડિંગ વસ્તુ એટલા માટે ખરીદવા માગે છે કે ઘણી બધી બ્રાન્ડ સાથે લોકોના ઇમોશન જોડાયેલા હોય છે, પછી ક્વોલિટી જોડાયેલી હોય છે બ્રાન્ડની. એના કારણે બ્રાન્ડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું આ જે સેલિંગ છે એ કઈ કઈ જગ્યાએથી આવે છે? મતલબ ઈ કોમર્સથી આવે છે કે પછી ઓફલાઈનથી આવે છે, કેવી રીતે આવે છે? ઓફલાઈનથી મારું 30% જેટલું સેલ આવે, જેમાં મારા વેન્ડરો છે, એના વેન્ડરો કનેક્ટ છે એ રીતના. અને 70% મારું સેલ છે એ B2Bમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી માર્કેટ પ્લેસ, આજીઓ જેવા માર્કેટ પ્લેસ પરથી પણ મોટું સેલિંગ આવે છે.
તમારો આઉટલેટ છે કોઈ તમારી કંપનીનો? આઉટલેટ અત્યારે છે નહીં, પણ આગળ જતાં અમારો તૈયારી છે કે 2-4 વર્ષમાં આગળના અમે બીજા નવા 4-5 આઉટલેટ ઓપન કરીએ. અત્યારે તમારી કંપની બૂસ્ટેપ છે કે ફંડેડ છે? અત્યારે મારી કંપની બૂસ્ટ્રેપમાં છે. હજી કોઈ ઇન્વેસ્ટરો પાસેથી અમે હજી ફંડિંગ ઉઠાવેલું નથી. એટલે અત્યારે જે ફંડિંગ લાગેલું છે એ બધું મારું ને મારી ફેમિલીનું ને નજીકના લોકોનું જ લાગેલું છે. એટલે હજી બૂસ્ટ્રેપ મોડમાં જ છે. તો ફંડિંગનો કોઈ ભવિષ્યની અંદર તમારો? હા, ભવિષ્યમાં અમારો વિચાર છે કે અમારી કંપની પણ પબ્લિક હોલ્ડિંગ કંપની બને, કે જેના કારણે બધા લોકો ઇન્વેસ્ટ એમાં કરી શકે, બીજા વેન્ચર કેપિટલ વાળા લોકો પણ ઇન્વેસ્ટ કરી શકે અને એક ગ્લોબલ સ્ટેજ ઉપર અમે તેને લઈ જઈએ. જો વ્યુઅર, એક મોકો છે કમાવાનો પૈસા, અને આપણે એક્સપોર્ટ કરવા માટે કયા કયા પેરામીટર્સનું ધ્યાન રાખવું જોઈએ? જે લોકો નવા માર્કેટની અંદર આવે છે, જેમને અત્યારે જેમનું કામ મોટું છે પણ એક્સપોર્ટ નથી કરતા અત્યાર સુધી, તો એમના માટે કયા પેરામીટર્સનું ધ્યાન રાખવું જોઈએ એ લોકોને? આજે કોઈ પણ વ્યક્તિને એક્સપોર્ટ કરવું હોય તો આજે એને બેઝિકલી ક્લાયન્ટ જે ઇમ્પોર્ટર છે, જે ફોરેનનો ક્લાયન્ટ છે, એને કયા વસ્તુની એને જરૂર છે, કયા પ્રોડક્ટની જરૂર છે, એમાં કયા ફેબ્રિકની જરૂર છે, અને એમાં કયો એનો સાઇઝ ચાર્ટ જોઈએ છે, અને કેવું પ્રકારનું એને સ્ટિચિંગ જોઈએ છે, અને કેટલા ટાઈમમાં જોઈએ છે. એને એમાં પણ ડેડલાઇન આપેલી હોય છે કે મારે એટલા ટાઈમમાં જ આટલી વસ્તુનો લોટ જોઈએ છે. તો આ બધી વસ્તુના પેરામીટરના ખાસ ખ્યાલ રાખવાના હોય છે, અને એનું લીગલી ડીલ અને એક લેખિતમાં એક ડીલ જ કરવામાં આવે છે, જેના કારણે એક પાકો દસ્તાવેજ જ બની જાય છે કે આ રીતના બધું કામ કરવામાં આવશે. અને બીજું એ છે કે જ્યારે કોઈ નવા વ્યક્તિ હજી ઇમ્પોર્ટર ગોતે છે, ત્યારે એમને રાખવા એના માટે તો પહેલાં એને ડોક્યુમેન્ટેશન બધા કમ્પ્લીટ કરવા પડે છે. જ્યારે પણ કોઈ નવા એક્સપોર્ટર બનવું હોય જ્યારે કોઈને, ત્યારે પહેલાં તો એમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, એના જીએસટી નંબર હોય તો એના ઉપરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવો પડે છે. એ પછી જ્યારે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ આવ્યા પછી એમને એની જે બેંક છે જ્યાં એમનું કરંટ એકાઉન્ટ છે ત્યાં એમને ઓથોરાઇઝ ડીલર કોડ એટલે કે એડી કોડ લેવો પડે છે. કે એડી કોડ એ છે કે કોઈ પણ જ્યારે પેમેન્ટ આવવાનું હોય ત્યારે એ આ ઓથોરાઇઝ ડીલરનું એકાઉન્ટ છે એના માટે વેરિફિકેશન માટે એડી કોડ હોય છે, અને એ કમ્પલસરી છે લેવાનો. એના પછી આઈસ ગેટની વેબસાઇટમાંથી રજિસ્ટર કરવાનું રહે છે. આઈસ ગેટ છે એ ડીજીએફટીની જે વેબસાઇટ છે એમાં ગવર્મેન્ટ બોડી છે? હા, ગવર્મેન્ટ બોડી છે. એમાં એને રજિસ્ટર કરવાનું રહે છે. એમાંથી રજિસ્ટર કર્યા પછી કોઈ પણ વ્યક્તિ એક્સપોર્ટ કરી શકે છે. એમાં રજિસ્ટર કરવા માટે પ્રોસેસ સિમ્પલ છે કે કેવી રીતે છે એનું? સિમ્પલમાં જે મેઇન 3 ડોક્યુમેન્ટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, ડિજિટલ સિગ્નેચરની એક રિક્વાયરમેન્ટ રહી છે, અને એક આ એડી કોડની. આ 3 વસ્તુની જ રિક્વાયરમેન્ટ રહી છે. અને પછી એક એલયુટી નંબર કઢાવવો પડે છે. એલયુટી નંબર એ એક જીએસટીનો એક નંબર છે કે જેમાં એક્સપોર્ટ કોઈ વ્યક્તિ કરે ત્યારે એને કોઈ ટેક્સ કે જીએસટી ભરવાનો રહેતો નથી. બરાબર છે. તો એના માટે એને એલયુટી નંબર કઢાવવો પડે છે. તો એ એલયુટી નંબર છે એ આપણા સીએ કે જે એકાઉન્ટન્ટ છે એની પાસેથી જ નીકળી જાય છે, જીએસટીની વેબસાઇટમાંથી. અને એ 4 ડોક્યુમેન્ટ ઉપરથી જ બધી વસ્તુનું તમે એક્સપોર્ટ પછી આગળ કરી શકો છો. ઇન શોર્ટમાં તમારું કહેવાનું એમ છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે હેવી લાગે છે જે શબ્દોમાં, હા. એવું કંઈ છે નહીં. ના, એવું એકદમ છે નહીં. ઈઝી છે, કોઈ પણ કરી શકે આ છે. કોઈ પણ કરી શકે. ઇમ્પોર્ટ અને કરવું જોઈએ. કરવું જોઈએ. આજે ઇન્ડિયામાં લાખો કરોડો યુવાન છે કે જેઓ આજે એક નવું સપનું લઈને જીવે છે. એક એવું સપનું લઈને જીવે છે કે મારી પણ પોતાની બ્રાન્ડ હોય, મારી પોતાની આઈડેન્ટિટી હોય, હું પણ કંઈક કરવા માગું છું. એવું સપનું લઈને આજે લાખો કરોડો લોકો જીવે છે. તો એ લોકો માટે એક તો ઇન્ડિયામાં માર્કેટ બનાવવું, ગ્લોબલી માર્કેટ બનાવવું, અને એક્સપોર્ટ કરીને વર્લ્ડના બધા ડિફરન્ટ સિટીઝનને આપણી વસ્તુનો પ્રોડક્ટનો યુઝ કરે એ રીતના આપણે કરવા. તો એના માટે આ એક જ બેસ્ટ રસ્તો છે કે આ એમ આખું માર્કેટ તૈયાર કરે અને નવા બાયર્સ ફોરેનના પણ એમની શોધ કરે અને એમને માલ પહોંચાડે. એક્સપોર્ટ માટે આમ નવા બાયર શોધવા માટે કોઈ ટિપ્સ છે તમારી પાસે? એક્સપોર્ટ માટે બાયર શોધવા માટે સૌથી ઇઝી ટ્રીક એ જ છે કે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એમાંથી જે કયા કન્ટ્રીની કયા વસ્તુની કે રિક્વાયરમેન્ટ છે તેના ઉપરથી માહિતી મેળવે. પછી બીજા જે ગારમેન્ટ
બીજા ડાયરેક્ટ એવા નવા ક્લાયન્ટની શોધ કરે કે જેઓ અત્યારે સોશિયલ મીડિયાના કારણે પણ તમે એવી પોસ્ટના કારણે પણ તમને બાયરના ક્લાયન્ટ મળી જાય છે કે જેઓને હકીકત એ પ્રોડક્ટની નીડ હોય પણ એને કોઈ મેન્યુફેક્ચરર ના મળતો હોય તો એને ત્યાંથી આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મળી જાય છે. મેં હમણાં છેલ્લા 3-4 સવાલમાં તમે ગવર્મેન્ટ શબ્દ બહુ યુઝ કર્યો. તો ગવર્મેન્ટનો શું રોલ છે એમ એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં? ગવર્મેન્ટ સપોર્ટિવ છે કે કેવી રીતે છે એમાં? ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આજે ગવર્મેન્ટ બહુ સપોર્ટિવ છે. એનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડિયા આજે ટ્રેડ ડેફિસિટમાં ચાલે છે. ટ્રેડ ડેફિસિટ એટલે આજે ઇન્ડિયા $426 બિલિયન એક્સપોર્ટ કરે છે, એની સામે $700 બિલિયન કરતાં પણ વધારેનું ઇમ્પોર્ટ કરે છે. તો વચ્ચેનો જે $200 બિલિયન જે ગેપ છે એને પૂરો કરવા માટે ગવર્મેન્ટને કોઈ પણ એક્શન લેવું જ પડે. નહીતર આપણી જે ઇન્ડિયન કરન્સી છે એની વેલ્યુએશન ડિવેલ્યુએશન થાય. તો બધી ઇન્ડસ્ટ્રી માટે ગવર્મેન્ટ એક્સપોર્ટ માટે પ્રોત્સાહન આપે છે. બધી ઇન્ડસ્ટ્રીઝ માટે ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે. ગવર્મેન્ટ ઈચ્છે છે કે આપણે ઇન્ડિયાનો દરેક માણસ કંઈક ને કંઈક વસ્તુ એક્સપોર્ટ કરે, દુનિયાને કંઈક આપે, અને એના માટે એ ખૂબ મહેનત કરી રહી છે. બસ ખાલી એન્ટરપ્રેન્યોરને જાગવાની જરૂર છે, એને વ્યવસ્થિત સ્ટડી કરવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે અને આમ આવવાની જરૂર છે. પેશન અને ડેડિકેશન ક્યાંય કોઈ વસ્તુ ભાડે મળે નહીં. એને એ પોતાને જ લાવવું પડે અને એના માટે એને મહેનત કરવી પડે. મહેનત કરીને જે આગળ આવે એટલે પછી એના બધા રસ્તા ખુલી જાય. જે ઘરેથી કોઈ દિવસ બહાર ના નીકળે એને જ રસ્તા બધાય બંધ હોય છે. એક વખત કોઈ ઘરની બહાર નીકળે તો એના માટે બધા રસ્તા ખુલતા જાય છે આપોઆપ. જે લોકો ઘરેથી નાના પાયે કઈ વસ્તુ બનાવે છે, જેમ કે કોઈ ગૃહિણી છે કે પોતાની પ્રોડક્ટ બનાવે છે, બરાબર, કે કોઈ એવી નાનો ધંધો કરે છે કોઈ માણસ, તો એને એક્સપોર્ટ કરી શકે બિલકુલ કે કરી શકે. એના માટે મોટો ધંધો જ જરૂરી છે? ના, બિલકુલ કરી શકે. તમે એક ટી શર્ટ બનાવો ઘરે બેસીને, એ પણ તમે એક્સપોર્ટ કરી શકો. કેમ ન કરી શકો? હમ. એક્સપોર્ટ કરવા માટે સીધો તમારે બાયર મળી જાય કોઈ પણ વસ્તુ. હા, Amazon.com ઉપર ચડાવી દો. બરાબર છે. તમારું વિઝન જ છે કોઈ પણ વસ્તુ એ સુધી પહોંચવાનું, તો તમે કોઈ પણ રસ્તાથી પહોંચી શકો. હા, તમારી પાસે અત્યારે એક પ્રોડક્ટ હોય, 1,00,000 પ્રોડક્ટ હોય કે 1 કરોડ પ્રોડક્ટ હોય, પણ તમારે જો ત્યાં પહોંચવું છે તો તમે પહોંચી શકો. અને આ યુગમાં બહુ ઇઝી છે. આજે બહુ સોશિયલ બધા મીડિયાનો યુગ છે સોશિયલ એટલે મીડિયાનો યુગ છે, ઈ કોમર્સનો યુગ છે. આજે બધી ફેસિલિટી એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે તમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકો. બરાબર છે. જો કોઈને ટી શર્ટ બિઝનેસ ચાલુ કરવો છે, જે યંગ છે, બરાબર, 20sમાં છે, તો એના માટે તમે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપો. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ તરીકે જોઈએ તો આજે કોઈ પણ વસ્તુમાં કોઈ ઇન્ડસ્ટ્રીમાં આવે તો પહેલાં એ ઇન્ડસ્ટ્રી વિશે નોલેજ લે, એને સમજે કે એકચ્યુઅલી આ શું છે, પછી એની કેટલી ડિમાન્ડ છે, કેટલી માર્કેટ સાઇઝ છે. આજે ગમે એટલી સારી પ્રોડક્ટ લઈને માર્કેટમાં આવો, પણ જો એની માર્કેટ સાઇઝ ના હોય તો તમે એમાં સર્વાઈવ કરી શકો નહીં. લોકોને ડિમાન્ડ ના હોય તો એમાં તમે કાંઈ સર્વાઈવ કરી શકો નહીં. તો પહેલી કેટલી માર્કેટ સાઇઝ છે, પછી કયા પ્રકારની પ્રોડક્ટ અને કયા પ્રકારનું ફેબ્રિક લોકોને વધારે પસંદ આવે છે, એમાં કયા પ્રકારની ડિઝાઇન લોકોને પસંદ આવે છે, અને એમાંય કયા પ્રકારની એવું સ્ટિચિંગ છે કે એવી એમ્બ્રોડરી ટાઈપની ડિઝાઇન છે, કોઈ એવી ડિજિટલ ડિઝાઇન છે લોકોને વધારે પસંદ આવે છે, તો એના ઉપર ફોકસ કરવું પડે અને એ સુપર પ્રોડક્ટ એક ડેવલપ કરવી પડે. અને એ આપણે ભલે ઓછી ક્વોન્ટિટીમાં શરૂઆતમાં બનાવે, પણ એક વખત એને બનાવી અને વેચવાનું ચાલુ કરવું પડે. અને સૌથી પહેલાં તો પ્રોફિટ થાય કે ના થાય, પહેલાં કોઈ પણ વસ્તુ તમારે વેચતા શીખવી પડે. આ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય તો પહેલાં શરૂઆતમાં તમને પ્રોફિટ સીધો કાંઈ મળવાનો નથી. એના માટે તમારે પહેલાં પ્રોડક્ટ બનાવતા યોગ્ય ક્વોલિટીની અને યોગ્ય ભાવે એને વેચવા આવવું પડે. અને આજે એફોર્ડેબલ ગાર્મેન્ટમાં બહુ એવી બધી સ્પેસ છે. એફોર્ડેબલ ગાર્મેન્ટ એટલે જે 500 રૂપિયા સુધીની અથવા 1,000 રૂપિયા સુધીની ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે એમાં આજે બહુ સારું માર્કેટ છે. ઇન્ડિયામાં ઘણા બધા નવા પ્લેયરો એમાં સમાઈ જઈ શકે એવડું મોટું માર્કેટ છે. તો એમાં ખાલી નવી ડિઝાઇનની જરૂર છે, નવા લોકોની જરૂર છે, નવા આઈડિયાની જરૂર છે, અને એક સોલિડ ટીમ સાથે કામ કરે ક્રાઉડ, મતલબ 8-10 લોકોનું જે એનું ગ્રુપ હોય એમાંથી એ લોકો સાથે મળીને બધા અલગ અલગ રોલ ડિસાઇડ કરી લે, એમાંથી એક લીડર બનાવે અને એના ઉપર કામ કરે તો આજે બહુ મોટો બિઝનેસ બનાવી શકે. પણ પોતાનો રોલ એક સ્પેસિફિક રાખવો પડે અને એની ઉપર ફૂલ ફોકસ કરવું પડે અને
એનાથી એ ઉપર ફોકસ કરે તો આજે કોઈ પણ મલ્ટી મિલિયન ડોલર પણ કંપની આરામથી વધીને 2, 4 કે 5 વર્ષમાં બનાવી શકે છે. આજે મારી ફેક્ટરીની આજુબાજુની 1 કિલોમીટરના એરિયામાં પણ એવી ફેક્ટરી છે કે જેને 100 કરોડ રૂપિયાનું ફંડિંગ્સ ટૂંક સમયમાં 4 થી 5 વર્ષના જેવા ગાળામાં મળેલું છે. બહુ મોટો આંકડો છે. 100 કરોડનું ફંડિંગ જો તમારી આજુબાજુની કંપનીમાંથી મળતું હોય. અને બીજી કેવી વસ્તુ છે, કોઈ પણ વસ્તુની સક્સેસ સીધી એક રાતમાં મળવાની નથી અને કોઈ એક વ્યક્તિથી આખી કંપની સક્સેસ જવાની નથી. એના માટે આખી એને ટીમ જ ડેવલપ કરવી પડશે, એના વર્કરો સાથે જ કામ કરવું પડશે અને કોઓપરેટિવ જ કામ કરવું પડશે અને એની સાથે વ્યવસ્થિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી પડશે. બધાએ અલગ અલગ પોતાના રોલ ડિસાઇડ કરવા પડશે કે હું આ કામ સંભાળીશ, હું આ, અને બેટરથી બેટર જેટલું એફર્ટ લાગે એટલી એને આપવી પડશે. ત્યારે જ એક સક્સેસફુલ કંપની બનશે. એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે મિનિમમ ફંડ હોય, તમારો કહેવાનો મતલબ એમ છે કે મિનિમમ ફંડ હોય તો પણ તમે ડેડિકેશનથી કામ કરો અને એક ટીમથી કામ કરો તો તમે સક્સેસ થઈ શકો છો. બિલકુલ. તમે ફંડ્સ એ તો એક્સટર્નલ વસ્તુ છે. કોઈ પણ બિઝનેસમાં સક્સેસ થવા માટે ફંડ્સ એ તો એક્સટર્નલ વસ્તુ છે. પહેલી વસ્તુ છે ડેડિકેશન, ઇન્ટરેસ્ટ. તમને એ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ આવવો જોઈએ, ફૂલ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ વગર તમે એમાં રાત દિવસ કામ કરી શકો નહીં. રાત દિવસ જોયા વગર કામ કરવું હોય, ડેડિકેશન. અને આજે તમે ફંડિંગ્સની ક્યાં જરૂર પડે? આજે તમે 5 જ ટી-શર્ટ બનાવો, 5 ટી-શર્ટ વેચો, પછી 10 બનાવો, પછી 10 વેચો, 20 બનાવો, 20 વેચો, તો સીધી ક્યાં ફંડિંગ્સની જરૂર પડી? અને એક સાથે 1 લાખ પીસ બનાવી નાખવાના, તો 1 લાખ સીધા હજી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો 1 લાખ પીસ સીધા વેચાઈ જવાના છે? નથી વેચાઈ જવાના. એના માટે તમારે એકથી જ ચાલુ કરવાનું. પણ તમારી કંપનીનો ડબલ ડિજિટમાં ગ્રોથ રહેશે. ડબલ ડિજિટમાં જેટલો ગ્રોથ રહેશે એટલા જ ઝડપથી તમે આગળ વધશો. આજે માર્કેટ પ્લેસ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, એના વિશે તમારું શું કહેવું છે? માર્કેટ પ્લેસ આજે બહુ એક સારી એવી વસ્તુ છે કે જે નવા એન્ટરપ્રેન્યોર્સને આજે પોતાની વેબસાઇટ સીધી ક્રિએટ કરી શકવાના નથી. કેમ કે એના માટે ઘણો બધો ડેવલપિંગનો ખર્ચો થાય છે, એનો માર્કેટિંગનો ઘણો ખર્ચો થાય છે. તો એ નવા કોઈ એન્ટરપ્રેન્યોર્સને આવવું હોય આ ઇન્ડસ્ટ્રીમાં તો સૌથી એને બેસ્ટ વે એ છે કે એ આવા એક કોઈ ઘોડા ઉપર સવાર થઈ જાય. એમેઝોન છે, ફ્લિપકાર્ટ, મીશો, આજીઓ, એવા સારા ઘોડા ઉપર સવાર થઈ જાય અને પોતાની એક નામના પહેલાં બનાવે. પહેલાં એ 10,000 યુનિટ છે, 1 લાખ યુનિટ છે, 2 લાખ યુનિટ છે, એ રીતના વેચે અને પછી એ આગળની જર્નીમાં પોતાની વેબસાઇટ બિલ્ડ કરે અને એના પોતાની બ્રાન્ડિંગ સાથે જ એ વસ્તુ વેચે તો એના માટે બેટર રહે છે. અને આજે માર્કેટ પ્લેસ બહુ સારી એવી વસ્તુ છે, બહુ સપોર્ટિવ વસ્તુ છે સેલર માટે. દરેક સેલર માટે બહુ સપોર્ટિવ વસ્તુ છે. એના કારણે એક તો કસ્ટમરને પણ ઘણો બધા બેસ્ટ રેટ ઉપર મળે છે વસ્તુ અને સાથે સેલરને પણ ઘણો બધો બેનિફિટ થાય છે. તમે અત્યાર સુધીમાં માર્કેટ પ્લેસ પર કેટલા યુનિટ સેલ કર્યા? આજે તમને જાણીને ચોંકી જશો, આજે મેં 20 લાખ કરતાં પણ વધારે લોકોને માર્કેટ પ્લેસ ઉપરથી ટી-શર્ટ પહેરાવ્યા છે. હા, સ્ટાર્ટથી 20 લાખથી વધારે લોકોને આજે પણ મેં આજ સુધીમાં 20 લાખથી વધારે લોકોને મેં માર્કેટ પ્લેસ માધ્યમથી લોકોને ટી-શર્ટ પહેરાવેલા છે. ખૂબ જ મોટો આંકડો છે. આ બધી તો બિઝનેસની વાત હતી, પણ તમે એક પૈસા ઉપર બુક પણ લખી નાખી છે અને એનું નામ છે ટેસ્ટ ઓફ $1 મિલિયન. આ નામ કેવી રીતે રાખ્યું તમે અને પૈસા ઉપર જ બુક લખવી એવું કેવી રીતે ડિસાઇડ કર્યું અને એનો આઈડિયા ક્યાંથી આવ્યો તમને? આજે પૈસા છે એ દરેકના જીવનનો એક બહુ મહત્વનો ભાગ છે. પૈસા વગર આજે તમે એક સ્ટેપ પણ આગળ ના જઈ શકો, એટલો ઇમ્પોર્ટન્ટ. અને દરેક લોકો પૈસાથી આખી દુનિયામાં સંકળાયેલા છે. પણ જ્યારે ઇન્ટરનેશનલી આખા ગ્લોબલી વાત આવે ત્યારે સૌથી વધારે સંકળાયેલો કરન્સી હોય આ દુનિયામાં તો ડોલર છે કે જેનો આખી દુનિયા ઉપર ડોમિનન્સ છે. એટલે એવી કરન્સીનું મેં વર્ડ્સ યુઝ કર્યો છે કે જેનો ડોમિનન્સ છે. બાકી તો બધી કરન્સી છે જ, રૂપિયા છે, યુઆન છે, યેન છે, પાઉન્ડ છે, એ બધું ચાલે જ છે માર્કેટમાં. પણ અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કરન્સી હતી એના કારણે એ શબ્દનો મેં એમાં યુઝ કરેલો છે. અને બીજી કેવી વસ્તુ છે કે આજે જે પણ લોકો ને કોઈ પણ બિઝનેસ ચાલુ કરવો હોય, ટ્રેડ કરવો હોય, ગુડ્સ બાય કરવું હોય, સર્વિસ પરચેસ કરવી હોય તો એના માટે એને
પૈસાનો જ ઉપયોગ કરવો પડશે, ડોલરનો જ ઉપયોગ કરવો પડશે. ઇન્ટરનેશનલી હશે તો ડોલરનો ઉપયોગ કરવો પડશે, નેશનલી હશે તો રૂપિયાનો જ ઉપયોગ કરવો પડશે. એની વગર કોઈ રસ્તો બીજો છે નહીં. આજે કોઈ એ વસ્તુના બદલામાં વસ્તુ કે એવો જમાનો હવે રહ્યો નથી. આજે કેપિટલનો જમાનો છે, તો કેપિટલ આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સમય એવો હતો કે જ્યારે આ વસ્તુના બદલામાં વસ્તુ જેવી વસ્તુના કારણે ચાલતી હતી દુનિયા, પણ આજે એ રીતના નહીં ચાલતી. અને બીજી કેવી વસ્તુ છે, સ્કૂલમાં કે હોય ત્યારે આ વસ્તુનું નોલેજ આપવામાં આવતું નથી, જે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. આ વાત મેં પણ નોટિસ કરેલી છે કે ફાઇનાન્સ નોલેજ ક્યાંયથી મળતું જ નથી, આપણે કોઈ શીખવતું જ નથી. જ્યારે આપણે માર્કેટની અંદર આવીએ, ધંધો કરીએ, ત્યારે આપણને ઓટોમેટિકલી આપણે ફાઇનાન્સ શીખવું પડે છે. ફાઇનાન્સને લોકોએ કેમ એટલું હાઈડ કરી રાખ્યું છે, એના વિશે એટલી કેમ વાત નથી કરી, એ બહુ ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું. એના કારણે મેં આ બુકની શરૂઆત કરી હતી કે આજે કોઈ પણ વસ્તુ છે, ફાઇનાન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેપિટલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેપિટલ વગર તમારી કંપની સર્વાઈવ કરવાની નથી, તમારું ઘર પણ સર્વાઈવ કરવાનું નથી. આજે ફેડ છે, આજે રિઝર્વ બેંક છે, પ્રિન્ટિંગ કેમ કરે છે મની, એનો પ્રિન્ટિંગ કરવાનો ઉદ્દેશ્ય શું? આજે 100 વર્ષ કરતાં વધારે પણ પ્રિન્ટિંગ કરે છે પેપર, તો પણ હજી એની પ્રિન્ટિંગની જરૂરિયાત પૂરી નથી થઈ અને આગળ પણ થવાની નથી. એનું કારણ શું? ઇકોનોમીને બેલેન્સ કરવા માટે. ઇકોનોમીને બેલેન્સ કરવા માટે નવા પૈસા નાખવા પડે, અને નવા રૂપિયા ડોલર નાખીએ એટલે એનું ડિવેલ્યુએશન થવાનું છે. આજે લોકો એમ કહે છે કે ગોલ્ડનો રેટ વધી ગયો, પણ હકીકત ગોલ્ડનો રેટ નથી વધ્યો. ગોલ્ડ છે એ સ્ટેટિક વસ્તુ છે. આજે તમારી જે કરન્સી છે એ ડિવેલ્યુએટ થઈ છે. આજે કોઈ પણ ફેડરલ રિઝર્વ હોય કે આરબીઆઈ હોય, આજે જે કોઈ નવા રૂપિયા જે છાપે છે, એ કાલે તમારે ઘરે પડેલા પૈસાનું ડિવેલ્યુએશન જ કરે છે. તો આ વસ્તુનું નોલેજ દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. એના પર્પઝથી જ મેં આ બુક લખેલી હતી. તમારા આ બુકનો આખો સાર શું છે? બુકનો મારો આખો સાર એ જ છે કે આજે દરેક વ્યક્તિએ રૂટીન પોતાની લાઈફ ચલાવવા માટે પૈસા, ડોલર કે કોઈ પણ કરન્સીની જરૂર પડે છે. એની સિવાય અત્યારે કોઈ એક્સચેન્જ એની સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. આજે કોઈ પણ વસ્તુ બાય કરવી હોય, પ્રોડક્ટ બાય કરવી હોય, સર્વિસ બાય કરવી હોય, તો એના માટે એની પાસે એક ઓપ્શન છે કે એમને આ રીતના પૈસા જ ચૂકવવાના રહે છે. અને આજે કોઈ પણ વસ્તુ બહારથી ઇમ્પોર્ટ કરવી હોય તો આપણે ડોલર ચૂકવવાના રહેશે, અને એ જ પ્રમાણે ડોલર અને રૂપીનું બેલેન્સ રહે છે. આજે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, બેન્કિંગ છે, બેન્કિંગ આજે હજારો લોકોને રોજગારી આપે છે. એની પાસે બીજી કોઈ પ્રોડક્ટ છે? એની પાસે કોઈ પ્રોડક્ટ નથી. એની પ્રોડક્ટ શું છે? લોન. ના, એની પ્રોડક્ટ જ પ્રિન્ટિંગ પેપર છે. પ્રિન્ટિંગ પેપર એ જ એની પ્રોડક્ટ છે આજે બેન્કિંગની. આજે કોઈ બેન્કિંગ સેક્ટરમાં એસીમાં બેઠા લોકો કામ કરે છે. હવે એ કોઈ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરતા નથી, તો એ લોકોની પાસેથી એનું જે ગુજરાન કઈ રીતના ચાલે? કરન્સી જ એનું વેપન છે, એ જ એનો મેઇન સોર્સિંગ છે, અર્નિંગ છે. અગર જો હવે તો ભવિષ્યની અંદર ડિજિટલ મની તરફ જાય છે બધા દેશો, તો તમારું એવું કેવું છે કે બેંક બંધ થઈ જશે? એકદમ અચાનકથી કોઈ બેંક સિસ્ટમ બંધ ના થઈ જાય, પણ સેન્ટ્રલાઇઝ બેન્કિંગ જ્યારે આજે ક્રિપ્ટોનું માર્કેટ છે. ક્રિપ્ટો છે એક સેન્ટ્રલાઇઝ કરન્સી છે. સેન્ટ્રલાઇઝ કરન્સી એટલે આખી દુનિયામાં કોઈ પણ એનો યુઝ કરી શકે છે, અને એક્સચેન્જ વેલ્યુમાં એની કોઈની જરૂર નથી પડતી. એટલે આગળ જતા એક ગ્લોબલ કરન્સીના રૂપમાં ક્રિપ્ટોનો યુઝ થશે અને થવાનો જ છે. એના કારણે અચાનકથી બેંક તો બંધ ના થઈ જાય, પણ એના ઉપરથી ધીમે 100-200 વર્ષ પછી બેંક ઉપર બહુ મોટો ઇમ્પેક્ટ આવશે. વચ્ચે કોઈ જરૂર જ નહીં રહી. બેન્કિંગ સિસ્ટમ ચેન્જ થઈ જશે. બેન્કિંગ સિસ્ટમ ચેન્જ થઈ જશે, વચ્ચે બેંક્સની જરૂર આગળ જતા નહીં રહી. બરાબર છે. તો ક્રિપ્ટો તરફ લોકો વળી જશે, અથવા તો કોઈ ડિજિટલ મની તરફ લોકો વળી જશે, એવું તમારું કહેવું છે? તો અત્યારથી એમાં કોઈ મતલબમાં કોઈ એવું ટિપ્સ છે કે જે એમાં ઇન્વેસ્ટ કરીને લોકો આગળ વધી શકે? કરન્સી એ કોઈ ઇન્વેસ્ટમેન્ટ વાળી વસ્તુ નથી.
નહીં, ક્રિપ્ટોની અંદર કોઈ ઇન્વેસ્ટ કરી શકતા ના, હોય. ક્રિપ્ટો પણ આજે ક્રિપ્ટો છે એ અનપ્રેડિક્ટેબલ વેલ્યુ છે. હમ જ્યારે એમાં પણ પ્રેડિક્ટેબલ વેલ્યુ મળશે લોકોને, હમ ત્યારે લોકો એમાં પૈસાથી એનાથી યુઝ કરવાના જ છે અને એનાથી વ્યવહાર કરવાના જ છે. અને તમારા હિસાબથી લોકો પૈસાને હેન્ડલ કરવા અને ગ્રો કરવામાં સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? પૈસા હેન્ડલ કરવામાં સૌથી મોટી ભૂલ એ કરે છે કે એક ગાંડિયા પતંગની જેમ ચગી જાય છે. ગાંડિયા પતંગ. ગાંડિયા પતંગની નવો જેમ નવો શબ્દ લઈને આવ્યા તમે. ચગી જાય છે કે જેના કારણે એ ટોયસ બાય કરવા, અનનેસેસરી પ્રોડક્ટ બાય કરવી, સમજ્યા વગર કોઈ પણ વસ્તુમાં પૈસા લગાવી દેવા કે જે એક સમયે એની નોન પરફોર્મિંગ એસેટ બની જાય છે. તો એવા બધા મેજર વસ્તુ છે કે જેના કારણે લોકો એના મનીનો લોસ કરે છે અને એ ઇન્વેસ્ટ કરતા નથી. અને મની એવી વસ્તુ છે કે એ દિવસે એક તમારી પાસે પડી રહી ને તો પણ એ ડિવેલ્યુએટ થાય છે. હા. જો તમારી પાસે પડી રહી ને હમ તો પણ એ ડિવેલ્યુએટ થાય છે, જેના કારણે એ લોકો છે એ આગળ જતા પાછળ રહી જાય છે. એ કેવી રીતે ડીવેલ્યુએટ કેવી રીતે? આજે ₹1 છે મારી પાસે, આજે એક 500ની નોટ છે મારી પાસે, કાલે સવારે ઉઠીને હું જોઈશ ને તો એની વેલ્યુ 499 છે. તમને લાગે આ 500ની નોટ છે, પણ હકીકતે 500ની નોટ છે નહીં. કાલે સવારે એની વેલ્યુ 499 થઈ જશે, પરમ દિવસ જ્યારે ઉઠીશ ત્યારે 498 થઈ જશે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મોંઘવારી વધે છે પણ તમારા પૈસા તો એના એ જ છે. મોંઘવારી વધે છે, તમારા રૂપિયા તો બધા એના એ જ છે. એના કારણે તમારે જે વસ્તુ પહેલાં આજે 500માં ખરીદી શકવાની તમારી કેપેસિટી હતી, કાલે તમારે 510 પછી 20 એવી રીતના તમારે રોજ એ નોટને મોટી કરતી રહેવી પડે છે. ત્યારે તમે એ જ વસ્તુ સેમ વસ્તુ બાય કરી શકો. તો પૈસા સેવિંગ નહીં, ઇન્વેસ્ટ કરવા જોઈએ. પૈસા સેવિંગ કરવાથી તો બહુ મોટો લોસ જ જાય છે. સૌથી મોટો પૈસા છે એ ઇન્વેસ્ટ કરી અને એક જે લેવલ છે, ટ્રેડનું લેવલ છે, જેમ કે તમે પરચેસિંગ પાવર આજે જે તમારી પાસે છે, આજે 20 વર્ષ પછી પણ એ જ પરચેસિંગ પાવર તમારે રાખવો હોય તો એના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ, નોટ જસ્ટ ઓનલી ઇન્વેસ્ટમેન્ટ, એક વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે જેના કારણે આગળ 20 વર્ષ પછી પણ તમારી પાસે સેમ ટુ સેમ પરચેસિંગ પાવર રહે. કેવી રીતે કરવું જોઈએ? આમ સામાન્ય માણસ છે, માનો કે સમજો એક મહિને 5,000 કે 10,000 રૂપિયા એની પાસે વધે છે, તો એને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન બનાવવો જોઈએ? ઇન્વેસ્ટમેન્ટમાં પ્લાનમાં એક ડાયવર્સિફાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ના કે એક જ જગ્યા ઉપર બધું ઇન્વેસ્ટમેન્ટ. જેમ કે આજે તમે જે રીતના કહો છો તો આજે ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોપર્ટી બાય કરવી, રેન્ટલ ઇન્કમ બનાવવી, લેન્ડ્સ બાય કરવી, હાઉસ બાય કરવું, જ્વેલરી બાય કરવી, કે જેમાંથી વેલ્થ જનરેટ થાય છે, એવી વસ્તુ ઉપર જ્યારે એ ફોકસ કરે છે, એવી વસ્તુ બાય કરે છે, ત્યારે એને ચોક્કસ એને રિટર્ન મળે છે. બેંકમાં નાના મૂકવા જોઈએ. બેંકમાં ના મૂકવા જોઈએ. તમે પોતે પૈસાને કેવી રીતે મેનેજ કરો છો? તમારા ફંડ્સને કેવી રીતે મેનેજ કરો છો? એનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર શું છે? આજે પણ હું મારા ફંડ્સ મેનેજ કરવા માટે આજે પણ હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. મારું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇન્સ્યોરન્સ હોય કે ગોલ્ડ બાય કરવાનું હોય કે પ્રોપર્ટી હોય, હાઉસ બાય કરવાનું હોય, લેન્ડ્સ બાય કરવાનું હોય, આ બધી વસ્તુમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, જેનાથી સારું એવું રિઝલ્ટ મને સારું એવું મળે છે એમાંથી રિટર્ન. એક સામાન્ય માણસ માટે એક સિમ્પલ અને પ્રેક્ટિકલ ફાઇનાન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેની જે ટેકનિક છે કોઈ, તો એ શું હોઈ શકે? સામાન્ય માણસને તો ફાઇનાન્શિયલી આગળ જતાં સ્ટેબલ થવા માટે નાની ઉંમરથી બચત કરી અને જ્યારે એનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તુક્કા 1% લોકોની અંદર જ મારવાના, 99% લોકોને તો એફર્ટ જ લગાવવાની છે. બરાબર છે. 99% લોકોને એફર્ટ લગાવવાની છે, સેવિંગ કરવાના છે. આવી રીતના જ પોતાનું ફાઇનાન્સ છે એ બચાવી અને એને સેવિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી અને એને વેલ્થ બનાવવાની છે. બાકી એની પાસે કોઈ રસ્તો છે નહીં કે બધા લોકોને કોઈ તુક્કા કે એ રીતના જેકપોટ લાગે તો જેકપોટ 1% લોકોને લાગશે, હા, બાકી 99% લોકોને મહેનત જ મહેનત કરવાની છે ને એ રીતના જ વેલ્થ જનરેટ. તો અત્યારના જે યંગસ્ટ છે બધા 20s વાળા, એ લોકોને કેવી રીતે સ્ટ્રક્ચર, આમ ઇન્વેસ્ટમેન્ટનું સ્ટ્રક્ચર શું હોઈ શકે એના માટે? એના માટે ઇન્વેસ્ટમેન્ટ પોતાની એનર્જીનો યોગ્ય ઉપયોગ કરવો. પોતે સમય, શક્તિ, નાણાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ખાલી સોશિયલ મીડિયા પર ઉપયોગ ના કરવો. સમય, શક્તિ, નાણાં આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો યોગ્ય ઉપયોગ કરવો, એફર્ટ લગાવી અને હાર્ડવર્કથી મહેનત કરી, ડેડિકેશન હાર્ડવર્કથી મહેનત કરી એ રૂપિયા એને બચાવવા
અને નવી નવી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરવા. તો એને જ્યારે 20-25 વર્ષ પછી એને બહુ સારો એવો ફાયદો મળી શકે છે. હવે આપણે પાછા તમારા મેન બિઝનેસ પર આવીએ. જ્યારે ધંધો ચાલે છે ત્યારે તો વાંધો નથી, એકદમ ફ્લોમાં જતો હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી લોકોને. પણ જ્યારે એની અંદર રિજેક્શન આવે છે, તમે જ્યારે એને મોટો કરવા જતા હોય ત્યારે ઘણા બધા રિજેક્શન આવે છે, બધી જગ્યાએથી તમને ના સાંભળવા મળતી હોય. તો એવા સમયની અંદર કે જ્યારે ફંડ મેનેજ ન થતું હોય, પૈસા મતલબ આવતા ન હોય ટાઈમ પર, તો એવા સમયની અંદર તમે તમારી જાતને કેવી રીતે મોટિવેટ કરો છો અને સ્ટેબલ કેવી રીતે રહી શકો છો? એ એવી સિચ્યુએશનમાં સ્ટેબલ થવા માટે તો ફેલિયર છે ને એ હાર્ટ ઉપર નહીં લઈ લેવાનું, અને સક્સેસ છે એ બહુ જલ્દી મગજમાં નહીં લઈ લેવાની. એટલે એ સિચ્યુએશનનું હેન્ડલ કરવા માટે બેસ્ટ રસ્તો એ જ છે કે તમારા જે એક્સ્ટ્રા ખર્ચા છે, તમારી કંપનીના જેટલા એક્સ્ટ્રા ખર્ચા છે એ તમે દૂર કરો, જેના કારણે તમારી પાસે કેપિટલ બચી રહે. તમારી પાસે કેપિટલ હશે તો કાલે પાછું ઇમ્પ્રુવમેન્ટ તમે લાવી શકો. તો એના કારણે ખોટા ખર્ચા દૂર કરી અને બેટરથી બેટર એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ, નવી ડીલ્સ શોધવી જોઈએ, નવા લોકોને મળવું જોઈએ. પછી આપણને એમ લાગે કે હવે અહીંયા આપણી ડીલ કાંઈ થાય એવું વસ્તુ નથી, અહીંયા રિજેક્શન મળે તો નવો માહોલ બનાવવો જોઈએ, નવી ડીલ બનાવવી જોઈએ, નવા લોકો સાથે કામ કરવું જોઈએ અને નવા પ્લેટફોર્મ શોધવા જોઈએ. એ જ બેસ્ટ રસ્તો રહે છે. તમે આ ગાર્મેન્ટની બિઝનેસની અંદર સમય પ્રમાણે ડિમાન્ડ્સ અને સપ્લાય હોય છે કે ક્યારેક કોઈ સમયની અંદર તમારી ડિમાન્ડ વધારે હોય, ક્યારેક ઓછી હોય, તો એને મેનેજ કરવા માટે તમે મેન્યુફેક્ચરર છો તો એને કેવી રીતે મેનેજ કરો છો? કે માણસો એને કેવી રીતે અપડાઉન કરો છો? કે જેમ કે જ્યારે ડિમાન્ડ વધારે છે ત્યારે તમારું પ્રોડક્શન વધારવું પડે અને જ્યારે ઓછી છે તો ત્યારે તમે ટીમને કેવી રીતે મેનેજ કરો છો? ટીમને મેનેજ કરવા માટે એક તો પહેલાં તમારી પાસે આગળનો એક બ્રોડ વ્યૂ હોવો જોઈએ. એક શોર્ટ વ્યૂથી તમે બિઝનેસ ના કરી શકો. બ્રોડ વ્યૂ એટલો હોવો જોઈએ કે તમારે 1 વર્ષ પછી, 6 મહિના, 1 વર્ષ પછી તમારે આમાં કેટલું તમારે સેલિંગ લાવવું છે એટલું બ્રોડ વ્યૂ હોવો જોઈએ. તો એના માટે તમારે અગાઉથી તૈયારી કરવી પડે. અગાઉથી તૈયારી એટલે કે આજે 3 મહિના મંદીનો પીરિયડ છે, તો જ્યારે તેજીનો પીરિયડ આવે ત્યારે મારે બહુ લોડિંગ ના રહે એના માટે થોડો સ્ટોક્સ પણ વધારે સાઈડમાં કરતો રહેવો પડે કે જેના કારણે એ સ્ટોક્સ છે એ તમારે સિઝનના ટાઈમમાં એને સેલ કરવામાં વધારે આસાની રહે. અને એના કારણે તમારી બીજી વધારે એનેક્ઝાઇટી ન આવે કે હવે હું આ પ્રોડક્શન કઈ રીતના સંભાળે, આટલું બધું સેલિંગ એકસાથે આવી ગયું. તો એના માટે આ જ રસ્તો છે. અગાઉ તમારે પૂરા નવા ડિઝાઇન્સ રેડી રાખવા પડે, એનો સ્ટોક્સ રેડી રાખવો પડે અને એકસાથે જ એને લોન્ચિંગ કરવો પડે અને જ્યારે એની ડિમાન્ડ આવે ત્યારે તમારી પાસે પૂરતો સ્ટોક હોવો જોઈએ. તો ઇન શોર્ટ કે મેન્યુફેક્ચર બિઝનેસની અંદર ફંડ વધારે જોઈએ. હા, જો તમારી પાસે ફંડ છે તો જ તમે મેન્યુફેક્ચર બિઝનેસની અંદર તમારે એન્ટર થવું જોઈએ, બાકી તમે ટ્રેડિંગ સારી રીતે કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં તમે આજે કોઈ જોબ વર્ક કરો છો તો વસ્તુ અલગ છે, પણ પોતાનું જ મેન્યુફેક્ચરિંગ કરો છો અને પોતે જ સેલિંગ કરો છો તો તમારે મોટા ફંડ્સની જરૂર પડે, જેના તમારે આખી ફેક્ટરી પણ સંભાળવાની છે, એમાં વર્કર લોબી છે એને પણ સંભાળવાની છે, એમની સેલેરીનું ધ્યાન રાખવાનું છે, એમના કામનું ધ્યાન રાખવાનું છે. તો એના માટે તમારે એક બ્રોડ વ્યૂથી ચાલવું પડે. એક શોર્ટ પોઈન્ટ વ્યૂથી તમે ના ચાલી શકો. શોર્ટ પોઈન્ટ વ્યૂથી ચાલવું હોય તો તમારે જોબ વર્કનો બિઝનેસ કરવો પડે, પોતાનું મેન્યુફેક્ચરિંગ કરી શકો નહીં. કોઈ એવી વસ્તુ છે કે જે તમે બિઝનેસની જર્ની ચાલુ કરી ત્યારે જ જો તમને સમજાઈ ગયું હોત તો અત્યારે તમારો બિઝનેસ કંઈક અલગ નેક્સ્ટ લેવલ પર હોત? જ્યારે બિઝનેસમાં એન્ટર થયો ત્યારે મને બિઝનેસનું એટલું બધું નોલેજ નહોતું. જેમ કે કોઈ ફેબ્રિક્સનું સોર્સિંગ છે, ફેબ્રિકની ચોઈસ કઈ રીતના કરવી, એ બધી વસ્તુનું નોલેજ ધીમે ધીમે મને સમજાણું કે આ કઈ વસ્તુ માર્કેટમાં લાવી. મારા કહેવાથી કાંઈ ના થાય, કે મને જે પસંદ હોય એ માર્કેટમાં ચાલે એવું જરૂરી નથી. લોકોને શું પસંદ આવે છે એ તો લોકો ડિસાઈડ કરે છે, હું ડિસાઈડ કરતો નથી. તો એ વસ્તુનું મને જો આ વસ્તુની મને એટલી ખબર પડી ગઈ હોત કે માર્કેટ મારા પ્રમાણે નથી ચાલતું, માર્કેટના પ્રમાણે ચાલે છે, એના જે ચોઈસ એને જે ગમે છે એના પ્રમાણે ચાલે છે. તો આ વસ્તુનો મને અગાઉ ખ્યાલ આવ્યો હોત તો મારે જે ડેડ સ્ટોક છે, જે ફાઇનાન્શિયલ લોસ થયો છે, એ બધી વસ્તુથી હું દૂર રહે. તો અત્યારે તમે નેક્સ્ટ લેવલ પર હો. હા, અત્યારે નેક્સ્ટ લેવલ હોત. અને એ ફાઇનાન્શિયલ લોસના કારણે આજે પણ જે મારી સ્થિતિ છે એના કરતાં બેટર સ્થિતિ હોત હતી. અત્યારે મારો જે કંપની 5 કરોડનું સેલ હોત
તો અત્યારે કદાચ એના કરતાં 10 કરોડની આસપાસ સમથિંગ પણ હું પહોંચી શક્યો હોત આ રીઝનથી. જીવનમાં જેટલી બધી વસ્તુ છે જેટલી જલ્દી સમજાય એટલી વસ્તુ ફાયદાકારક છે. તમે અત્યારે મેન્યુફેક્ચરિંગ અને હોલસેલ બંને કરો છો, તો તમારે સ્વાભાવિક છે તમારે ટાઈમનો પ્રોબ્લેમ પણ આવતો હશે. તો પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંનેને મેનેજ કેવી રીતે કરો છો તમે? પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ જેમ જેમ બિઝનેસ આપણો ગ્રોથ થાય એમ મહેનત કરવી રહેવી પડે. એના માટે એક બેસ્ટ વે છે ઓટોમેશન. તમારા બિઝનેસમાં જેટલું ઓટોમેશન આવે તમારા બિઝનેસમાં તમારું ગ્રોથ પણ કરી શકો અને તમારી ઓછી જરૂરિયાત રહે. એ વસ્તુ ઉપર ફોકસ કરો ત્યારે જ તમે વધારે ગ્રોથ મેળવી શકો અને તમારી ફેમિલી લાઈફ પણ. એના માટે તમારે નવી નવી ટીમ સાથે સંકળાયેલું રહેવું પડે છે. એને તમારે હાયરિંગ કરવું પડે, એમને તમારે ટ્રેન કરવા પડે અને ઓટોમેશન ઉપર જેટલો બિઝનેસ આવે એટલો લઈ જવો પડે. કોઈ એવી 2-3 બુક કે જે તમે સજેસ્ટ કરવા માગશો આજના યંગસ્ટરને રીડ કરવા માટે? બુક્સ તો ઘણી મેં તો 2016થી જ બુક્સ વાંચવાનું ચાલુ કરેલું હતું. ત્યારે મને એટલું બધું ઇંગ્લિશ પણ ના આવડતું, પણ સાથે ડિક્શનરી રાખી અને હું બુક રીડિંગ કરતો અને ઘણી બધી એવી બુક્સ મેં વાંચી છે જેના કારણે મારી પર્સનલ લાઈફમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. મને પોતાને શીખવા મળેલું છે. એક બુકનું નામ છે ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. એના કારણે પણ ઘણો બધો મારામાં ફરક આવ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટની એક વેલ્યુ, એક પાવર, વોટ ઇઝ પાવર ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એનો નોલેજ ત્યાંથી એ બુકમાંથી જ આવેલું છે. બીજી એક બુક છે અત્યારે અહીંયા જ છે મારી પાસે, એક આ બુક છે. એક એમનો પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ છે, માઇન્ડસેટ. એક હાર્વર્ડના પ્રોફેસર છે કારોલ એસ ડ્વેક કરીને, કે જેમણે એક સાયકોલોજી વિશે આખી બુક લખેલી છે કે મની સાયકોલોજી છે, તમારે એ માટે પેરેન્ટિંગ, બિઝનેસ, સ્કૂલ, રિલેશનશિપ, આ બધામાં ઇમ્પોર્ટન્ટ છે. આ બુકથી પણ મને ઘણો બધો ફાયદો થયો છે. આજે જે યંગ જનરેશન છે એનું માઇન્ડ છે ને એ બહુ ફ્લક્ચ્યુએટેડ છે. એની પાસે ફોકસ ઘણું ઓછું થઈ ગયું છે. 5-7 સેકન્ડની અંદર એનું ફોકસ ચેન્જ થઈ જાય છે. અને કોઈ પણ ધંધાની અંદર અગર આજે કોઈ ધંધો એને ચાલુ કર્યો તો એ કોઈ પણ ધંધાની અંદર લોંગ સમય માટે ટકી નથી રહી શકતા. તો એના માટે તમે શું કહેવા માગશો? એના માટે તો મારું એવું કહેવું છે કે આજે કોઈ પણ બિઝનેસમાં એન્ટર થવું હોય તો એક બ્રોડ વ્યૂ, એક લોંગ પર્સપેક્ટિવ જોઈએ. એવું નહીં કે આજે સવારે ઉઠી અને ચાનો કપ ઉઠાવ્યો અને ડિસાઈડ કર્યું કે હવે હું તો ટેક્સટાઇલનો બિઝનેસ કરીશ, ટેક્સટાઇલનો બિઝનેસ જ કરીશ અને 2 કલાક પછી બધો પાવર ઉતરી જાય અને 3 દિવસ પછી પાછા ગપ્પા મારતા બીજા 2 જણા મોટિવેશન આપી દે કે હવે મારે આ બિઝનેસ કરવો છે, તો ઘરે આવીને પાછું કે હવે મારે પેલો નહીં આ બિઝનેસમાં જવું છે. એ ટાઈપનું એટીટ્યૂડ એમનો સમય બરબાદ કરી નાખે છે અને જ્યારે સમય જતાં કાંઈ વાર લાગતો નથી. 10-15 વર્ષને એ રીતના વસ્તુ જતી રહે છે ટાઈમ વેસ્ટ કરવામાં એન્ટરપ્રેન્યોર. પછી જ્યારે વાળ સફેદ થવા મળે છે ત્યારે બધી વસ્તુનો એને ખ્યાલ આવે છે કે આ ટાઈમ મારી પાસે હતો ત્યારે મેં જેનો યુટિલાઇઝ ના કર્યો અને આવી વસ્તુમાં મેં વેસ્ટ કરી નાખ્યો છે. હા, આ વાત સાચી તમારી. મેં પણ ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે, ઘણા લોકોના થી સાંભળ્યું છે કે હવે કોઈ એમ કહે ને કે અહીંયા 2 કરોડ રૂપિયા મળી જશે, 2 વર્ષ તું કામ કરીશ ને અથવા તો 1 વર્ષ કામ કરીશ ને તો આ ધંધો સારો આમ થઈ જશે, 2 કરોડ મળી જશે, 5 કરોડ મળી જશે. તો લોકો તરત એની તરફ ખેંચાઈ જાય છે અને લોકોને શોર્ટમાં જલ્દી પૈસા બનાવવા છે, ખાસ કરીને આજના યંગ લોકોને. તો એના માટે તમારું શું કહેવું છે? જીવનમાં કોઈ શોર્ટકટ્સ હોતા નથી. નો શોર્ટકટ. કોઈ શોર્ટકટ હોતા નથી. મહેનત જ કરવી પડે છે. દરેક બિઝનેસ બનાવવા માટે મહેનત જ કરવી પડે છે. એના માટે ફોકસ રાખવું પડે છે, રિસર્ચ કરવું પડે છે, એનાલિસિસ કરવું પડે છે અને એના ઉપર મહેનત કરવું પડે છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી પડે છે. આજે તમારી પાસે કોઈ પણ વસ્તુ બનાવવી છે, તમારે દુનિયામાં એન્ટર થવું છે, નામ બનાવવું છે, તમારી પાસે પ્રોડક્ટ કઈ? હવે તમે મની પ્રિન્ટિંગ તો નથી કરી શકવાના, તો એ તમારી પ્રોડક્ટ તો છે નહીં. તો તમારી પાસે તો કોઈક પ્રોડક્ટ હોવી જોઈએ ને કે જેના કારણે તમે એક આઈડેન્ટિટી બનાવો અને એ પ્રોડક્ટ ઉપર કામ કરવું પડે છે. તો જીવનમાં કોઈ શોર્ટકટ્સ હોતા નથી. એના માટે ફૂલ હાર્ડવર્ક, મહેનત, ડેડિકેશન એ જ વસ્તુ છે. એની સિવાય બીજી વસ્તુ કોઈ છે નહીં. એક પંચ લાઈન મળી ગઈ, નો શોર્ટકટ ફોર સક્સેસ. હા, તમારે કોઈ વખતે એવું થાય કે તમને જલ્દી સક્સેસ મળી ગઈ, કોઈ વખતે થોડોક ટાઈમ લાગે. એ પાછું સમયને આધીન છે કે વચ્ચે એ ટાઈપનો સમય હોય ત્યારે તમે એન્ટર થયા હોય
તો તમને જલ્દી ના મળે, થોડોક લેટ મળે. અને કોઈ એવા સમય ઉપર તમે કોઈ માર્કેટમાં એન્ટર થઈ ગયા હોય કે તમને ઝડપથી સક્સેસ મળે. પ્રકૃતિ પર ડિપેન્ડ છે. પ્રકૃતિ ઉપર, માર્કેટની સાઇઝ ઉપર, માર્કેટની ડિમાન્ડ ઉપર. ક્યારેક જ્યારે ડિમાન્ડ પૂરી થવાની હોય ત્યારે તમે એમાં એન્ટર થયા હોય તો પણ તમને અર્લી સક્સેસ ના મળે. અને હજી ડિમાન્ડ ચાલુ થવાની હોય અને ત્યાં જ તમે એ વસ્તુમાં ઘૂસી ગયા હોય તો પણ તમને જલ્દી સક્સેસ મળે. જો તમને એક દિવસ માટે કોઈ બિઝનેસ ચલાવવાનો ચાન્સ આપે તો તમે કયો બિઝનેસ ચલાવવાનું ઈચ્છશો? હું તો મારો બિઝનેસ ચલાવવામાં જ અત્યારે વધારે ઇન્ટરેસ્ટેડ છું. બીજા કોઈ બિઝનેસની મને એટલી બધું નોલેજ છે નહીં. આજે કોઈ મારા કરતાં નાની કંપની પણ બીજા ફિલ્ડની હોય તો મને એક દિવસ ચલાવવા માટે મળે તો પણ હું પ્રોપર ના ચલાવી શકું. મારા કરતાં નાની કંપની પણ હું પ્રોપર ના ચલાવી શકું, કેમ કે એ બિઝનેસનો મને કોઈ અનુભવ છે નહીં. જે અનુભવ હોય એ જ કરવું આપણે. જે અનુભવ હોય એ બિઝનેસ ચલાવવા માટે જ તમે એમાં બેટર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો અને પ્રોપર ચલાવી શકો. નહીં તો આગળ જતાં એ બધી દુકાન શટડાઉન જ કરવાની રહેશે. કોઈ પણ બિઝનેસ હોય, તમે $100 બિલિયન બિઝનેસ પણ આજે સીધા ચલાવવા જાઓ તો એ થોડોક સમય ચાલે, પછી એ દુકાન શટડાઉન જ કરવાની રહે. બરાબર છે. ચલાવવા માટે, બિઝનેસ ચલાવવા માટે પહેલાં કાં તો નોલેજ લેવું જોઈએ અને કાં તમારી પાસે ઓલરેડી પહેલેથી એ બિઝનેસનું નોલેજ હોવું જોઈએ, અનુભવ હોવો જોઈએ. અત્યારે તમારા બિઝનેસની અંદર કેવડી ટીમ છે? કેટલા માણસોની ટીમ છે? અત્યારે મારી બિઝનેસમાં 30 જણાની ટીમ છે. 30 જણાની? 30 જણાની ટીમ. તો કેવી રીતે મેનેજ કરો છો એ બધાને તમે? કેમ કે એમાં જ્યારે લેબરની વાત આવે ત્યારે બહુ પ્રોબ્લેમો હોય છે એની અંદર, કે ટાઈમ પર કામ નથી થતું, લેબર કીધા વગરના આવતા નથી, ઘણા બધા ઇસ્યુ હોય છે. તો એને બધાને કેવી રીતે તમે મેનેજ કરો છો? એ બધા કામ માટે મારી પાસે આખી ટીમ જ છે. જેમ કે એક મેન્યુફેક્ચરિંગમાં એક મેનેજર છે કે જે આ બધું હેન્ડલિંગ એ પોતે ઇઝીલી કરી શકે છે અને એ બધું કામ મેં એની ઉપર જ છોડેલું છે. પેકિંગની ટીમ હોય તો એ પેકિંગમાં કોઈ પણ ઇસ્યુ આવે તો એના માટે નવા રિક્રુટમેન્ટની જરૂર પડે તો એ બધું કામ મેં એ લોકોને સોંપેલું છે. એટલે હું બિઝનેસને જેટલો જલ્દી ઓટોમેશન ઉપર ચાલે એટલા હું એના ઉપર જ વધારે ફોકસ કરું છું. મને આના ઉપરથી એક લાઈન યાદ આવે છે. કોઈક મહાન માણસે એવું કીધું હતું, જ્યારે તમારો બિઝનેસ તમે ચલાવો છો અને 1 વર્ષ માટે તમે એને છોડીને વયા જાઓ, પછી જ્યારે 1 વર્ષ પછી આવો ત્યારે તમે તમારા ધંધાને જુઓ અને એ ધંધો જ્યારે તમે જે પરિસ્થિતિમાં છોડીને ગયા હોય એના કરતાં જો અપ હોય તો એને બિઝનેસ કહેવાય. બાકી તો તમારો ધંધો જ છે. ધંધો કોને કહેવાય? કે જે તમે ગલ્લા પર બેસીને કરો છો. હા, બરાબર. તો તમારું એ જ ટાઈપનું વિઝન છે કે ઓટોમેશન પર જઈએ તો આપણે દુનિયામાં ગમે ત્યાં હોઈએ પણ આપણો બિઝનેસ ઊભો ના રહેવો જોઈએ, ગ્રો કરતો જવો જોઈએ. આજે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ તો મારી પાસે પેકિંગની ટીમ ઓટોમેશન ઉપર કામ કરે છે, મેન્યુફેક્ચરિંગની ટીમ ઓટોમેશન ઉપર કામ કરે છે. તો એવી રીતના આગળ જતાં મારી પાસે માર્કેટિંગની ટીમ એ પણ ઓટોમેશન ઉપર કામ કરવી જોઈએ કે જે નવા પ્લેસ ઉપર માર્કેટ કરે, નવા લોકોને મળે, નવા ઓર્ડર જનરેટ કરે. તો એ બધાને મારે ટાર્ગેટ આપવો પડે કે આ રીતના આપણે નેક્સ્ટ યરનો એટલો ટાર્ગેટ છે કે આપણે 10 કરોડનો કે 20 કરોડનો જે ટાર્ગેટ આપેલો એટલો બિઝનેસ આપણે જનરેટ કરવાનો છે. એના માટે જેટલી એફર્ટ લગાવવી પડે એટલી તમારે જ લગાવવાની રહેશે. તમારા બિઝનેસનો આવતો 10 વર્ષ તો ગોલ શું છે? 10 વર્ષનો મારો એટલો ગોલ છે કે મારી કંપની 200 થી 300 કરોડની આસપાસની વેલ્યુએશન પ્રમાણે મારી કંપની બને, કે યુએસના માર્કેટમાં, યુરોપના માર્કેટમાં, યુએઈના માર્કેટમાં બધી જગ્યાએ પણ મારું એક સારું સેલિંગ આવે, ઇન્ડિયામાં પણ મારું એક સારું એવું સેલિંગ આવે. એક સ્ટેજ બ્રાન્ડ બને, સ્ટેજ બ્રાન્ડ કે જેમના આઉટલેટ હોય ઘણા બધા સિટીમાં, દુનિયાના પોપ્યુલર સિટી છે એમાં આઉટલેટ હોય, એ ટાઈપની એક બ્રાન્ડ બને એવો મારો એક ગોલ છે. તમારા ધંધાનું કોઈ અત્યાર સુધીની જે જર્ની છે એમાં કોઈ ફની અને યાદગાર ઇન્સિડન્સ હોય કોઈ એવો કે જે તમને યાદ આવતો હોય? જ્યારે અર્લી સ્ટેજમાં બિઝનેસ ચાલુ કરીએ ત્યારે આપણે નવા લોકો સાથે કામ કરીએ કે જેઓ મેન્યુફેક્ચરિંગ કરતા હોય, ડિઝાઇન કરતા હોય, તો સ્ટાર્ટિંગમાં એ લોકો આપણને એટલો બધો ભાવ ના આપતા હોય. કેમ કે આપણું કામ ફંડ ઓછું હોય, નાનું કામ છે, આપણે કામ નાનું આપીએ, 10 ટી-શર્ટનું 5 ટી-શર્ટનું કામ. પણ આજે આપણું કામ બહુ મોટું થઈ જાય, જ્યારે 50,000 યુનિટ આપણે પહોંચી જઈએ મહિને,
વર્ષના 5-6 લાખ યુનિટે પહોંચી જઈએ હમ ત્યારે એ લોકોને આપણીની જરૂર પડતી જ હોય છે. બરાબર છે. તો ત્યારે જે લોકો સાથે આપણે કામ કરતા હતા, આજે લોકો મારી પાસે કામ માગવા આવે છે, એમ કહે છે કે ભાઈ મને કામ આપો, મને કામ આપો, પણ ત્યારે મારે પાછું એ જ રીતના કહેવું પડે કે મારી પાસે અત્યારે કામ છે નહીં. એ રીતના મારે એને આ જ જવાબ આપવો પડે છે સીધી ભાષામાં. પછી તમે આપો છો કામ કે નહીં? એમ આ કામ આપીએ, કામ કરવાનું. એવી રીતના આપણે કોઈ સાથે સંબંધ ખરાબ કરતા નથી કે આપીએ, જરૂર હોય ત્યારે આપીએ. તમારી લાઈફની અને બિઝનેસની ફિલોસોફી એક લાઇનમાં અગર કેવી હોય તો શું હોય? લાઈફમાંની ફિલોસોફી વિશે વાત કરીએ તો કરેજ, ડેડિકેશન, હાર્ડવર્ક, ઇન્ટરેસ્ટ, આ બધું જ જોઈએ. બધું જ જોઈએ. સક્સેસ માટે આ કમ્પલસરી જોઈએ. ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હમ તમે એને કોઈ વસ્તુમાં વેસ્ટ કરી નાખો, જે નકામી વસ્તુમાં, જે પાછો આવવાનો નથી. તમારી એજ પણ પાછી આવવાની નથી. આજે આ કલાક છે એ પણ પાછી આવવાની નથી. તો જે પાછું નથી આવવાનું, તો એના માટે તમારે બેસ્ટમાં બેસ્ટ ઇનપુટ આપવું પડે, તો જ તમને બેસ્ટ આઉટપુટ મળે. મારી જીવનની ફિલોસોફી અત્યારે એ જ છે કે આપણે રોજ ઉઠીને નવા નવા રસ્તા ગોતતા રહેવા પડે, નવું માર્કેટ ગોતતું રહેવું પડે, તો જ આપણું બિઝનેસ કે આપણું જર્ની ચાલવાની છે. આજના યંગસ્ટરને જો ધંધામાં કોઈ સૌથી મોટું મોટિવેશન જોતું હોય તો એ શું હોય? બિઝનેસમાં સૌથી મોટું મોટિવેશન છે ગ્રોથ. ગ્રોથ મળે તો તમને ગ્રોથ, તમારા બેંક એકાઉન્ટમાં જ્યારે પૈસા ક્રેડિટ થવા મળે ને, તમને ગ્રોથ મળવા મળે ને, એટલે તમારું મોટિવેશન વધતું જાય. પણ એ મોટિવેશનને તમારે કોઈ બીમારી ના બની જાય એનું ખાલી ધ્યાન રાખવું પડે. એ સક્સેસને હેન્ડલ કરી લેવાનું તમારે ધ્યાન રાખવું પડે. બાકી સૌથી મોટું મોટિવેશન ગ્રોથ, તમારું સેલ્સ આવવું, તમારી પ્રોડક્ટ ચાલવી, તમારી પ્રોડક્ટ લોકોને પસંદ આવી અને એના કારણે તમારા એકાઉન્ટમાં એના પૈસા આવવા, એ જ સૌથી મોટું મોટિવેશન છે. તમે અમારી ઓડિયન્સને શું મેસેજ દેવા માંગો છો કે જેનાથી એની લાઈફમાં કંઈ ડિફરન્ટ લાવી શકે? આ બાબતે મારું એટલું જ કહેવાનું રહે, સમય, શક્તિ, નાણાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવા ખોટા વ્યક્તિઓ તમારી આસપાસ રહેલા હોય, અથવા એવા ખોટો સમય છે કે જે ખરાબ એક્ટિવિટી હોય એની પાછળ ના બગાડવો જોઈએ. અને નાની ઉંમરથી એટલી વસ્તુ સમજી જવી જોઈએ કે આપણે યોગ્ય, આપણે શું બનવું છે, આપણે શું કરવું છે, એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, એના ઉપર વધારે ડેડિકેશન લગાવવું જોઈએ અને એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અને એનાથી જ આપણે આગળ જીવનમાં જઈ શકીએ છીએ. એટલે આ આપણા જીવનમાં જેટલા જે એનર્જેટિક વસ્તુ છે એની ઉપર જ ધ્યાન, કે જેનાથી આપણને ફાયદો થાય, ગ્રોથ મળે, એવી વસ્તુ ઉપર જ ધ્યાન આપવું જોઈએ. ડીમોટિવેટ કરે એવી વસ્તુથી, એવા વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ કે જેવો તમને માર્કેટનો ખ્યાલ છે, તમારે કંઈ કરવું છે ને તમારે કંઈ કરવું છે નેગેટિવ વાત કરી જાય અને માર્કેટનો તમને ખ્યાલ છે કે આ માર્કેટ છે, હું આ કરીશ તો આ વસ્તુ 100% રિઝલ્ટ મળશે. પણ કે જે લોકોને એ વસ્તુનો ખ્યાલ છે જ નહીં, જે લોકોને એ વસ્તુનો ખ્યાલ નથી, એવા લોકો તમને મોટિવેટ કરી નાખે કે આ ના થાય, ના પોસિબલ નહીં. પણ જો તમને ખ્યાલ હોય, તમને વિશ્વાસ હોય, ફેથ એવી વસ્તુ છે કે તમને વિશ્વાસ હોય કે આ મારાથી થઈ જશે, તો એની ઉપર તમારે વર્ક કરવું જ જોઈએ. અને એનાથી 100% તમને સક્સેસ મળે જ. જો લોકો તમને કનેક્ટ કરવા માંગે, તમારી બુક પરચેસ કરવા માંગે અથવા તો તમારું ટી-શર્ટ પરચેસ કરવા માંગે તો કઈ જગ્યાથી કરી શકે? મારી પ્રોડક્ટ કોઈને પરચેસ કરવી હોય, મારી સાથે બિઝનેસમાં કોઈને સંકળાવવું હોય, તો મારી કંપનીનું નામ યુવી એન્ટરપ્રાઇઝ છે અને મારી પ્રોડક્ટનું નામ છે, બ્રાન્ડનું નામ છે, એ છે બાઇસ ઇન્સ્ટલી, કે જેવો ડિસ્પ્લે ઉપર તમને દેખાશે એ બાઇસ ઇન્સ્ટલી નામ છે બ્રાન્ડનું. અને મારી કંપનીનું નામ યુવી એન્ટરપ્રાઇઝ છે અને મારી ટીમનો કોન્ટેક્ટ નંબર પણ એમાં છે. અને સાથે મારી કોઈને બુક પરચેઝ વધારે ડીપમાં કરવી હોય તો એમેઝોન ઉપર મારી બુક અવેલેબલ છે. મારો જે સાઉથ ઇન્ડિયન પબ્લિશર છે નોશન પ્રેસ, એમની ઓફિશિયલ વેબસાઇટ, નોશન પ્રેસની ઓફિશિયલ વેબસાઇટ પણ જ્યારે ટેસ્ટ ઓફ $1 મિલિયન લખશો એટલે ત્યાંથી પણ બુક અવેલેબલ છે, ત્યાંથી પણ પરચેસ કરી શકે છે. 2 રસ્તા છે અત્યારે.
અને કોઈ ફોરેન બાયરને પરચેસ કરવી હોય તો એમેઝોનના 14 કન્ટ્રીમાં અત્યારે અવાઇલેબલ છે. એ સિવાય બીજા ઈબે યુકેમાં એમાં અવાઇલેબલ છે. બહારના એવા 70-80 સ્ટોર છે કે જ્યાં પણ મારી બુક અવાઇલેબલ છે. ખૂબ સરસ ઇન્સ્પિરેશન અને ઇન્સાઇટફુલ કન્વર્ઝેશન રહ્યું ઉદય વેકરિયા. તમારો અમારા શોમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. તો મળીએ એક નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી કીપ ગ્રોઈંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.